વેલકમ ટુ ખાના ખજાના। આજે આપણે બનાવીએ છીએ ગળિયા પુડલા। ઘણા બધાને ક્વેશ્ચન્સ થતા હોય છે કે ભાઈ પુડલા તૂટી જાય છે, પુડલા એકદમ ઢીલા ને એવા પોચા બને છે અને ખાવાની મજા ન આવે। આપણે સરસ ક્રિસ્પી એવા પુડલા આજે બનાવીશું અને પરફેક્ટ પુડલા કેવી રીતે બનાવાય તેની હું તમને ખાસ ટ્રીક પણ આપીશ અને સરસ ક્રિસ્પી એવા પુડલા આજે આપણે બનાવશું। તો ચાલો, આપણે તેમાં આજે નથી મેદો ઉમેરતા અને નથી કોર્નફ્લોર ઉમેરવાનો અને છતાં પણ સરસ મજાના ક્રિસ્પી એવા પુડલા સરસ બનશે। તો ચાલો આપણે પુડલાનું પહેલા ખાસ તેનું બેટર તૈયાર કરી લઈએ। તો પુડલા બનાવવાનું બેટર આપણે બનાવવાની તૈયારી શરૂ કરીએ। આપણે અહીંયા ઘઉંનો 2 કપ લોટ લઈ લીધો છે, વજનમાં 300 ગ્રામ લોટ લઈ લીધો છે અને તેનો 1/3 આપણે ગોળ લેવાનો છે। હું ઓછા થોડા ગળ્યા બનાવું છું, પણ જો તમે વધુ મીઠા કરવા માંગતા હો તો થોડો વધુ ગોળ ઉમેરી શકો અને થોડો ઓછો પણ ગોળ ઉમેરી શકાય। હવે આપણે ગોળમાં પાણીને સરસ રીતે ઉકાળી લઈએ અને ગોળ આપણો ઓગાળી લઈએ। અહીંયા આપણે એક તપેલી લઈ લીધી છે અને ગેસ ચાલુ કરી દીધો છે। તેમાં આપણે 1 લીટર જેટલું પાણી એડ કરીશું અને તેમાં આપણે જે ગોળ સમારીને લીધો છે તેને એડ કરી દઈશું। પાણીને આપણે કોઈ ચાસણી નથી બનાવવાની, તેને ખાલી ગોળને મેલ્ટ થવા દેવાનો છે અને થોડું ઠંડુ થયા પછી આપણે બેટર બનાવીશું। હવે તેમાં થોડી મીઠાઈ જેવી ફ્લેવર આપવા માટે આપણે તેમાં એલાયચી એડ કરીએ છીએ, પછી આપણે પાણી ગાળીને લઈ લઈશું। હવે આપણે પાણીને ઉકળવા દઈએ। હવે આપણે પુડલાનું બેટર બનાવવા માટે આપણે જે લોટ ચાળીને લીધો છે તેને તપેલીમાં ટ્રાન્સફર કરી લઈશું। પુડલા માટેનું વાસણ એવું લેવાનું કે જે થોડુંક આવું ઊંચાઈવાળું હોય અને તેનાથી આપણે હજી 7 થી 8 કલાક માટે તેને રેસ્ટ આપવાનું છે, એટલે આપણું બેટર બરાબર સચવાઈ રહે। હવે આપણે એકસાથે પાણી બધું એડ ન કરી દેતા, થોડું થોડું પાણી એડ કરી અને સરસ મજાનું બેટર બનાવી લઈશું। પુડલાના બેટર બનાવવામાં ઘણા બધા લમ્સ રહી જતા હોય છે। આપણે બધા લમ્સને તોડીને સરસ મજાનું એકદમ સ્મૂથ બેટર બનાવીશું। હવે આપણી પાસે થોડું પાણી બચ્યું છે ગોળનું, તે પણ એડ કરી દઈશું અને પાછું સરસ એકદમ મિક્સ કરી લઈશું। પુડલાનો મેઇન આધાર સારા બેટર ઉપર જ છે, એટલે બેટર બનાવવામાં જો તમે ધ્યાન રાખશો અને બેટર સરસ બન્યું હશે તો પુડલા ચોક્કસ સારા જ બનશે। હવે આપણે આ બધાને એકદમ સરસ રીતે ચલાવી અને એકદમ લમ્સ ફ્રી બેટર બનાવી લઈશું। હવે તમે જોઈ શકો છો કે લગાતાર 10 મિનિટ સુધી આપણે બેટરને ચલાવ કર્યું અને એકદમ સરસ ફેંટી લીધું, હલકી શાઇન આવી ગઈ અને મીડિયમ થિકનેસ એવું આપણે બેટર રાખવાનું છે અને પુડલા આપણા ઢીલા કે પોચા કે તૂટી જાય એવા ન બને તેટલા માટે આપણે તેમાં રવો એડ કરવાનો છે। રવો આપણે ચોથા ભાગનો રવો લઈ લીધો છે, તે એડ કરી દઈશું અને રવાને પણ સારી રીતે બેટરમાં મિક્સ કરી લઈશું। ઘઉંના લોટમાં રવો એડ કરવાથી બહુ સરસ એવા ક્રિસ્પી થોડાક પુડલા થશે, ક્રંચ આવશે અને ખાવાની ખૂબ જ મજા આવશે। આપણે આ નવું એક્સપેરિમેન્ટ કરીએ છીએ કે મેદો નથી ઉમેરતા કે નથી આપણે કોર્નફ્લોર ઉમેરતા, જે આપણી સેહત માટે પણ થોડુંક નુકસાનકારક હોય છે। તો આપણે બને ત્યાં સુધી તેનો ઉપયોગ ટાળીએ અને બેટરમાં આપણે એકદમ રવાને મિક્સ કરી લઈએ। એકદમ ચલાવતા જઈને સરસ રીતે મિક્સ થઈ જાય એટલે આપણે પુડલાનું બેટર એકદમ પરફેક્ટ તૈયાર થઈ જાય। પછી તમે નોનસ્ટિક ઉપર બનાવો તોય ભલે અને સાદા લોખંડના તવા ઉપર બનાવો તો પણ ભલે, પુડલા ક્યારેય તૂટશે નહીં, કારણ કે તમે તેનું બેટર જ સરસ બનાવ્યું છે। હવે આપણે મિક્સ કરી લીધું છે। 8 થી 10 કલાક માટે આપણે હવે તેને ફોર્મેટ માટે મૂકી દઈશું। તમારી પાસે ઓછો ટાઈમ હોય તો 5 થી 6 કલાક રાખો તો પણ ચાલે। હવે આપણે સાંજે બનાવશું પુડલા। 5-6 કલાક માટે આપણે બેટરને સેટ કર્યા પછી હવે સરસ મજાનું બેટર આપણું તૈયાર થઈ ગયું છે। પુડલા બનાવવા માટે એકદમ રેડી એવું બેટર આપણું તૈયાર છે। તો ચાલો આપણે હવે પુડલા બનાવવાની તૈયારી શરૂ કરીએ।
પુડલા બનાવવા માટે આપણે મીડિયમ ફ્લેમ પર ગેસ રાખી દીધો છે અને તવાને પણ ગરમ કરી લીધો છે. તેમાં 1 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરી અને તવાને પહેલાં આપણે સેટ કરી લઈશું. હવે આપણે તેમાં 1 ચમચા જેટલું બેટર લઈશું. તેને હળવા હાથે થોડું જ આપણે તેને સ્પ્રેડ કરવાનું છે. થોડું ચમચાની મદદથી સ્પ્રેડ કરી લઈશું, જેથી તેની થિકનેસ બધા જગ્યાએ એક સરખી રીતે જળવાઈ રહે. તો તૈયાર છે આપણા ઘઉંના લોટના ગળ્યા પુડલા. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને હજુ સુધી ચેનલને જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ વેરી મચ. વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર.